નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. સમાચારની શરૂઆત કરીએ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જે નાસભાગ મચી હતી. તેના કારણે 20 કરતા વધારે લોકોના મોત થઈ રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ઘણા બધા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. તેના કારણે મોતનો આંકડો કદાચ વધી પણ શકે છે. જો કે આ ઘટનાક્રમને કલાકો વીતી ગયા છે. જોકે હજુ સુધી કોઈ અધિકારિક આંકડો આપવામાં નથી આવ્યો કે કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે રીતે પત્રકારો હોસ્પિટલ પહોંચી રહ્યા છે, ત્યાં મૃતદેહ જોવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રૂમ સુધી પત્રકારો પહોંચ્યા અને પછી આંકડાઓ જે સામે આવ્યા તે ચોંકાવનારા છે. જોકે હવે થોડી જ મિનિટોમાં અધિકારિક આંકડો સામે આવી જશે. જોકે હવે જે વિપક્ષે માંગ કરી હતી કે સેનાએ મોરચો સંભાળવો જોઈએ, અને સેના અહીંયા સવારથી પહોંચી ગઈ છે. મોરચો સંભાળી લેવામાં આવ્યો છે. લગભગ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ કોઈ કારણસર અહીંયા ભાગદોડ મચી હતી. આખરે શું એક કારણ રહ્યું જેના કારણે નાસભાગ મચી ગઈ તે તપાસનો વિષય છે. તે માટે એક કમિટી પણ બનાવી દેવામાં આવી છે. જોકે અત્યારે સેનાએ સુકાન સંભાળી લીધું છે. મહાકુંભમાં સંગમ ઘાટ પર 20 ભક્તજનોના મોત થયા છે, 20 યાત્રાળુઓના મોત થયા છે. જોકે હવે પ્રયાગરાજની તમામ એન્ટ્રી એક્ઝિટ સીલ કરી દેવામાં આવી છે. તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. અને આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં આજે પ્રચાર પણ કર્યો. પ્રચાર કરતા પહેલા તેમણે કહ્યું હતું કે આ જે ઘટના બની છે દુઃખદ છે. હું સતત સીએમ યોગી સાથે સંપર્કમાં છું. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ સંગમ સ્થળે આ ભાગદોડ મચી હતી. તો પ્રયાગરાજ મહાકુંભમાં અહીંયાના સ્થાનિક પ્રશાસનની સીધી જ બેદરકારી સામે આવી છે. કારણ કે અહીંયા ખબર હતી કે મૌની અમાવસ્યા અને અહીંયા દિવસે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવવાના છે. પ્રશાસને પણ આંકડો આપ્યો હતો કે અહીંયા 26 ફેબ્રુઆરી સુધીમાં 40 થી 45 કરોડ લોકો આવવાના છે. આ આંકડો ખબર છે, છતાં પણ અહીંયા વ્યવસ્થા કરવામાં કેમ ના આવી? કેમ લોકોને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં ના આવ્યા? જે રીતે પ્રયાગરાજને એક આખા અલગ અલગ સેક્ટરમાં વેચી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો જો સંગમ ઘાટ પર આવવાના હોય, પ્રશાસનને એ જાણકારી હોય, તો પછી તેની વ્યવસ્થા કરવામાં કેમ ના આવી? કેમ અહીંયા ભીડ મેનેજમેન્ટ કરવામાં ના આવ્યું? તો એક મોટો સવાલ છે. મારી આસપાસ તમે 6 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. પહેલા તો એ ભાગદોડના કેટલાક વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે, અને એ વિચલિત કરનારા ચોંકાવનારા બીજા દ્રશ્યો પણ છે કે જ્યાં કેટલાક લોકોના ચંપલ જોવા મળી રહ્યા છે, કેટલાક લોકોના કપડાં, તેમનો સામાન બધું વેરવિખેર પડ્યું છે. શત-વિશત હાલતમાં કેટલાક મૃતદેહ પણ મળ્યા હતા, કારણ કે લોકો કચરાઈ ગયા હતા. ઘણા બધા લોકોની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આશા રાખે કે તેમનો જીવ બચી જાય, પરંતુ કોઈ સત્તાવાર રીતે આંકડો હજી સુધી આપવામાં નથી આવ્યો. હવે જઈને કોઈ પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે જેમાં આંકડો આપવામાં આવનાર છે. પરંતુ પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ તમામ આખા મામલા પર નજર રાખીને બેઠા છે, અને તેના પર જે પણ મદદ જોઈતી તે મદદ પણ આપવામાં આવેલી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ મદદની ખાતરી આપી છે. અહીંયા ગૃહ વિભાગ પણ સતત સંપર્કમાં છે, અને હવે તો અહીંયા સેનાએ પણ મોરચો સંભાળી લીધો છે. હવે તો પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે, અત્યાર સુધીની સૌથી મોટી એ વિકટ પરિસ્થિતિ છે, અત્યારે પણ અહીંયા પ્રયાગરાજમાં સંગમમાં 9 કરોડ કરતા વધારે લોકો ત્યાં અત્યારે પણ ઉપસ્થિત છે. હવે આ 9 કરોડ લોકોને સ્નાન કરાવીને ત્યાંથી ધીમે ધીમે બહાર કેવી રીતે મોકલવા, તે એક સૌથી મોટો પડકાર છે. અને એ જ પડકારને પહોંચી વળવા માટે હવે સેના પણ મદદ કરી રહી છે. આ તરફ મહાકુંભમાં દુર્ઘટના વચ્ચે અહીંયાના યુપીના જે મંત્રી છે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું આવી નાની મોટી ઘટનાઓ તો બનતી રહે છે. મંત્રી સંજય નિષાદ, જી હા, નિષાદ પાર્ટીના મુખિયા સંજય નિષાદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અહીંયા તો આવી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. દુર્ઘટના અંગે અફસોસ વ્યક્ત કરવાને બદલે આ મંત્રીએ પોતાની નિર્લજ્જતા બતાવી છે. સંજય નિષાદના નિવેદનના ચોમેરથી આકરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. સંજય નિષાદ કે જે હંમેશાથી આવા વિવાદાસ્પદ નિવેદન આપવા માટે જાણીતા છે, અને હવે આ દુર્ઘટના પર પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આવી નાની મોટી ઘટનાઓ તો થતી રહે છે. આ જે ઘટના બની છે તેના કારણે સાધુ સંતો આજે રડી પડ્યા છે. અનેક એવા જે પરિવાર છે તે વિખેરાઈ ગયા છે. ઘણા બધા લોકો પોતાના પરિવારજનોને શોધી રહ્યા છે, સ્વજનોને શોધી રહ્યા છે, અને એની વચ્ચે સંવેદના વ્યક્ત કરવાને બદલે આ મહોદય, આ મહાશય એવું કહી રહ્યા છે કે ભાઈ આવી નાની મોટી ઘટના તો બનતી રહે.
આવા કિસ્સામાં મંત્રી એવું કહેવું જોઈએ કે હા અમારી નિષ્ફળતા છે, હા અમે અહીંયા જવાબદારી સ્વીકારતા નથી, એવું કહેવાને બદલે લોકો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને હવે તેમના નિવેદનને લઈ ચારે બાજુ રોષ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આવી નાની મોટી ઘટનાઓ થતી રહે છે તેવું મંત્રી સંજય નિષાદે કહ્યું છે. એના કારણે જોરદાર વિરોધની શરૂઆત પણ થઈ છે. તંત્ર નિષ્ફળ ગયું છે. અહીંયાના જવાબદાર અધિકારીઓ છે તેમની સીધી જ અહીંયા જવાબદેહી બને છે. તેની સામે કોઈ નિવેદન આપવામાં નથી આવતું, તેમની કામગીરી સામે કોઈ સવાલ નથી ઉઠાવવામાં આવતા. જે અહીંયાનું સ્થાનિક તંત્ર છે, જે કોમ્યુનિકેશનનું કામ કરે છે, જેની જવાબદારી છે ભીડ મેનેજમેન્ટનું, જે કેટલા લોકો આવે છે, કેટલા લોકો જાય છે, કેટલા લોકો આવવાની શક્યતા છે, તમામે તમામ આંકડા ડેટા જેમની પાસે છે, સુરક્ષાની જેની જવાબદારી છે, તેમની જવાબદારી નક્કી કરવાને બદલે અહીંયા લોકો પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. અને અહીંયા નિર્લજ્જતા એ છે કે આ મંત્રી એવું કહી રહ્યા છે કે ભાઈ આવી નાની મોટી ઘટનાઓ તો બનતી રહે છે. એક બાજુ પ્રધાનમંત્રી મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય, સૌ કોઈ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. અને અહીંયા યુપીના જ મંત્રી, યુપીમાં જ આ ઘટના બની છે, બનાવ બન્યો છે, અને ત્યાં મંત્રી એવું કહે છે કે આવી નાની મોટી ઘટનાઓ તો બનતી રહે છે. શરમ આવી જોઈએ આવા મંત્રીને કે તમે એક બાજુ ઘણા બધા લોકો એવા પરિવારજનો છે કે જેમના સ્વજનો મળ્યા પણ નથી, એ ઓળખ પણ કરી શક્યા નથી કે આખરે તેમના સ્વજન ક્યાં છે, તેમના મૃતદેહ તેમના સુધી નથી પહોંચ્યો, અને એની વચ્ચે તમે એવું કહો છો એટલે કે તમે તેમના જખમ પર તમે જાણે કે મીઠું ભભરાવાનું કામ કરી રહ્યા છો. અમારી સાથે પ્રયાગરાજથી ધર્મેશ વેદ લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, તમે આમ તો છેલ્લા લગભગ એક સપ્તાહથી ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા છો. ખૂબ જ આપણને દિવ્ય રંગ મહાકુંભના આપણને જોવા મળતા હતા, પરંતુ ગઈકાલે જે ઘટના બની મોડી રાત્રે, તેનાથી હવે એક લોકોમાં નિરાશાનો માહોલ છે. આખી ઘટના કેવી રીતે બની હતી, હવે તમે શું જોઈ રહ્યા છો, તમે ત્યાં શું અનુભવ્યું? જી ધર્મેશ. તો ફરી એકવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, કદાચ કોમ્યુનિકેશન બરાબર થઈ નથી રહ્યું. તો સંજય નિષાદના નિવેદનના ચોમેરથી આકરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ત્યાંની જો વાત કરીએ તો અત્યારે હવે પરિસ્થિતિ કાબુમાં ધીરે ધીરે આવી રહી છે. અમારી સાથે ધર્મેશ ફરી એકવાર કનેક્ટ થઈ ચૂક્યા છે. જી ધર્મેશ, આપ શું કહેવા માંગો છો? ઘટના પછી જે પૂર્વવત સ્થિતિ થઈ ગઈ છે, તમામ જે યાત્રિકો, કારણ કે 10 કરોડ ઉપરાંત યાત્રિકો પ્રયાગરાજમાં છે, અને એ પ્રયાગરાજમાં જે મહાકુંભમાં જે સ્નાન કર્યું છે મૌની અમાસ નિમિત્તે, એ નિમિત્તે સંતોનું પણ સાદગીપૂર્ણ સ્નાન પૂરું થયું છે. અને જેને કહી શકાય કે જે યાત્રિકો છે, શ્રદ્ધાળુઓ છે, એ પણ અલગ અલગ સ્થળે જે સ્નાન કરી અને અત્યારે પરત ફરી રહ્યા છે. મોટી વાત એ હતી કે પ્રશાસને જે પહેલા જે બેરિકેડ કરીને જેટલાક જે સ્થાનો હતા એની જાણકારી યાત્રાળુઓને આપી હોત તો આટલી મોટી દુર્ઘટના ન થતા. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બાબતે રાજનીતિ પણ ન હોવી જોઈએ, એ માનીએ છીએ, કારણ કે કમભાગી દુર્ઘટના છે. વિશ્વમાં જેને મહાકુંભની આ વ્યવસ્થાને વખણાવે એ રીતે મહાકુંભમાં આસ્થાને લઈને લોકો આવ્યા હોય ત્યારે આ જે ઘટના બની છે. સત્તાવાર મોતની પુષ્ટિ પણ તંત્ર દ્વારા હજી સુધી થઈ નથી. કેટલા મોત છે, કઈ જગ્યાના છે, એ પણ એક અત્યારે એક પ્રશ્નો સર્જી રહ્યા છે. આવા સંજોગોમાં કોઈ મંત્રી ઉત્તર પ્રદેશના એ પણ આમને છૂટક મૂટક ઘટના બને આવું જો કહેતા હોય નિવેદન, તો એ પણ અયોગ્ય છે. કારણ કે જે લોકો શ્રદ્ધાથી ડૂબકી મારવા આવ્યા હતા એને પોતે ત્યાં સૂતા હતા, અને એવા સંજોગોમાં એકાએક આ નાસભાગ થઈ અને એની ઉપરથી લોકો ચાડી નાસભાગમાં એમનું મોત થયું છે. આપણે સવારથી જે આખું જે ગુજરાત ફર્સ્ટના દર્શકોને દર્શાવી રહ્યા છે એ જ કહીએ છીએ કે જે 5 કરોડ તો ગઈકાલે આવી ગયું હતું ને આજે બીજા થઈને આ 10 કરોડને જે સાચવવાની પ્રક્રિયા અને જે વ્યવસ્થા હોય એમાં કંઈક ઉણપ છે, કંઈક કચાશ રહી ગઈ છે, અને એને કારણે તમે જોઈ શકો છો આ ઘટના બની છે. અને હવે એમાં રાજનીતિ તો ન થાય તે બહુ યોગ્ય નથી જ, પરંતુ હદભાગીમાં જે પરિવારજનોનો જે વિલાપ છે, એની વિપદા જે આવી પડી છે એ બહુ મોટી છે. કારણ કે લોકો આસ્થાની ડૂબકી માટે પોતાના બાળકો, પોતાના વડીલોને લઈને આવ્યા હતા અને ત્યારે આ બન્યું છે. જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા.